નમસ્કાર. આદિમાનવ જે સ્થાયી જીવનની સફર છે આ ટોપિકને એટલે કે આ મુદ્દાઓને સમજાવવા માટે અને આદિમાનવ કેવો હતો, તેનું જીવન કેવું હતું તેને આપણે એક પાત્રીય અભિનય દ્વારા બાળકોને સમજાવી શકીએ છીએ. તો ચાલો તમારી સમક્ષ એક પાત્રીય અભિનય રજૂ કરું છું. મને ઓળખ્યો, હું છું આદિમાનવ. આદિમાનવ એટલે ઘણા જૂના સમયનો માનવી. મારું પહેલાનું જીવન ભટકતું જીવન હતું. કેમ? કારણ કે શિકાર કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો હતો. શિકાર કરવા માટે અને બીજા અલગ અલગ પ્રવૃત્તિઓ માટે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો હતો. મારા જે હથિયારો છે, ઓજારો છે, તે લાકડાના, પથ્થરના અને હાડકાના બનેલા હતા. અને આ ઓજારોનો અને હથિયારોનો ઉપયોગ હું શિકાર કરવા માટે અને જંગલી પ્રાણીઓને ગાળવા માટે કરતો હતો. બીજું એ કે તમને પ્રશ્ન થશે કે હું શેનો શિકાર કરતો હતો? તો માછલીઓનો, પક્ષીઓનો અને પ્રાણીઓનો શિકાર કરતો હતો. ત્યારબાદ મારી બીજી વાત કરું કે દિવસે ને દિવસે વાતાવરણ બદલાતું રહ્યું અને અલગ અલગ પ્રકારની મારી પ્રવૃત્તિ પણ બદલાતી રહી છે. પહેલાની વાત કરું કે મેં એક મહત્વની ક્રાંતિકારી શોધ કરી હતી અને આ ક્રાંતિકારી મારી શોધ હતી અગ્નિની શોધ, જેના દ્વારા આ અગ્નિનો ઉપયોગ મેં માંસ શેકવા માટે, જંગલી પ્રાણીથી બચવા માટે અને રાત્રિ પ્રકાશ માટે કરતા હતા. મારી એક મહત્વની શોધ કહું તો તે ચક્ર, જેને તમે પૈડા તરીકે ઓળખો છો, તે ચક્રની શોધ અમે આદિમાનવે કરેલી છે. અમે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પેલા ફરતા હતા. પછી અમે ખેતીનું આયોજન કર્યું. તો ખેતી માટે અમારે એક જ જગ્યાએ રોકાવું પડતું હતું. તો અમારું જે જીવન છે એ ભટકતું જીવન સ્થાયી જીવન બની ગયું હતું. અમે ગુફાઓમાં રહીએ છીએ કારણ કે જંગલી પ્રાણીઓથી અમને ડર લાગે છે અને કાટ અને તડકાથી બચવા માટે અમે ગુફામાં રહીએ છીએ. અમારી મહત્વની ગુફાની વાત કરું તો અમારી મહત્વની ગુફા છે તે ભીમબેટકામાં મધ્યપ્રદેશમાં આવેલી છે. આવી ઘણી બધી ગુફાઓ છે જે અલગ અલગ સ્થળે આવેલી છે. તો અમારો ખેતીને કારણે અમારું જે ભટકતું જીવન હતું એ સ્થાયી બની ગયું છે.